રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશે. જોઈ લ્યો આપણે શુભના બેને મા દીકરીને બેને બહાર કાઢી. શ્યામું તો બહાર જ છે, રાણીને બે આ બેને હમણાં બહાર કાઢીએ એટલે વાંધો ન આવે, કેમ કે અંદર ને અંદર રૂમમાં હોય ને ખાણી આવે ને તો પછી હસકાણ થઈ જાય. અને હવે જો આપણે શુભનંદ બેને બહાર કાઢવાની છે રોડ ઉપર, એટલે હું થોડીક ભડક ભડક ને ઓછી પડે. જો તો પાર્થે બહાર કાઢી મા દીકરીને બેને, જોઈ લ્યો. કેમ કે થોડી બહાર ફરે તો વાંધો ન આવે. હોશિયારીને થોડીક છે ને ઝીણકેથી ભડક ઓછી પડે, બાકી ભડક કાંઈ કરે પછી. જોઈ લ્યો અત્યારે તો શુભની પાછળ જ જાય છે. શુભનો પીછો મૂકતી જ નથી. શુભે હાવ બાંધી હે ને પાવર જ કરે. જો શુભને તો બાકી કાઢતા જ ના આપણે. ઠાણ દીધું ને આગલે દી આપણે હાંકી હતી, ત્યાર પછી 6-7 દિવસ તો બાંધી. જોઈ લ્યો. જોઈ લ્યો પાર્થની એક આ ખૂબી છે, ઘોડીને વસેરીને ગમે એને ઊભું રાખવું, હરખા પગું રાખી અને કમ્પ્લેટ જ ઊભું રાખવું. જોઈ લ્યો શુભને એને ઊભી રાખી. પછી ફોટા પાડતા હોય કે ગમે એ હોય કે એમને એમ હોય, એની એક ખૂબી છે કે ઘોડું હરખું જ ઊભું છે. એની બરાબર છે, સાચી વાત છે. જોઈ લ્યો શુભ ઊભે. અને ત્યાર પછી મિત્રો આપણે આજે વછેરીનું નામ રાખી દીધું. એનું નામ આપણે રાખ્યું છે શીરી. શુભ, શ્યામુ અને શીરી, ત્રણેયનું સ ઉપરથી જ નામ. જોઈ લ્યો આપણે શીરીને. પાઠ થાકી ગયો તો બેસી ગયો શુભને પકડીને. I'm all about
words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. ત્યાર પછી જો આપણે વસેરીને અને બેયને મા દીકરીને આપણે થોડોક પગ મોકળો કરાવી આવ્યા, ફેરવી આવ્યા અને પૂગી ગયા ઘરે. અને ત્યાર પછી જો આપણે આજે રાનીના ડાબ વધી ગયા, નખ વધી ગયા, તો પછી આપણે નખ લેવાના છે. જોઈ લ્યો, અત્યારે બહુ વધી ગયા, ફાટી ગયા. તો પછી મેં કીધું આજ લઈ લઈએ. સામગ્રીમાં જ હથોડી તો કંઈ મળી નહીં, એટલે પછી આપણે આનાથી કામ હલાવી લીધું. જોઈ લ્યો, એટલા વધી ગયા. અત્યારે કેવા છે ને પછી કપાઈ જશે, પછી જોજો કેવા થઈ જશે. એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે એવું હોય તો ઘોડાને આપણે હાંકીએ નહીં તો નખ લેવા પડે, અને જો હાંકીએ તો તે સારામાં સારું. કેમ કે હાંકીએ તો આપણે નખ કાપવાની જરૂર જ ન પડે. આ તો હાંકતા ન હોય, હાંકવા આપણે પૂગતા ન હોય, એટલે જો આ રીતના આપણે રાનીનો વધી જાય, હાંકવા પૂગીએ નહીં. એટલે જોઈ લ્યો કેટલા ખોટા નખ છે. અને પછી એવી રીતના ખોટો નખ વધતો જાય ને તો પછી એનો પગે બગડી જાય. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ ને તો કે સાપલા જેવી થઈ ગઈ, એની જેમ થઈ ગયું. જો આ કાપી લીધો ને આ કાપ્યા વગરનો કેટલો ફેર છે. આપણે એક નખ તો બનાવી લીધો ડાબ, બીજો આપણે કાપવાની શરૂઆત કરી નાખી. તમે જોજો મિત્રો, પહેલાં કેવા હતા ને હવે કેવા થઈ ગયા. જોઈ લ્યો મિત્રો, હવે આપણે જો નખ કાપી લીધા બે. પહેલાં કેવા હતા જોયા હતા ને તમે વિડીયોમાં જ, અને હવે કેવા થઈ ગયા. એટલે ઘોડાના આપણે પગની નખની ધ્યાન રાખવું પડે. કેમ કે પગ ઘોડાના જ્યાં સુધી સારા છે ને ત્યાં સુધી જ ઘોડું છે. જોઈ લે. ને પછી આપણે શું છે કે ખરીમાં નીચે પણ આવી ક્યાંક કાંકરી ન હલવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે આવી રીતના સાફસૂફ કરતું રહેવું. નખની અંદર, ડાબલાની અંદર પણ આપણે એને સાફસૂફ કરતું રહેવું. આપણા કોઈ ડાબલા વધી જાય તો પછી ફાટી જાય. એટલે એને કારણે આવી રીતના સાફ સફાઈ રાખો મિત્રો આપણા ઘોડાઓના. અને
આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.